નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 1.4 છે એમાં આ એ વિભાગ છે એની અગાઉ આપણે ગણતરી કરી હતી. હજી આ જ વિભાગમાં ટેક્સ્ટ બુકમાં આપણે થોડીક વધારે ગણતરી આપી છે. એના માટે આપણે એવું વિચારવાનું છે કે પરમાણુનું ન્યુક્લિયસ છે એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. હવે આ જે પ્રોટોન હોય એની વચ્ચેનું અંતર 10⁻15 મીટરના ક્રમનું હોય છે. એટલે કે આ આપણો એક પ્રોટોન છે અને આ આપણો બીજો પ્રોટોન છે, એની વચ્ચેનું અંતર 10⁻15 મીટર ના ક્રમનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, પરમાણુનું ન્યુક્લિયસ એકદમ સૂક્ષ્મ હોય છે. હવે આ ન્યુક્લિયસની અંદર શું હોય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં ગતિ કરતા હોય છે. હવે આપણે આ ન્યુક્લિયસની અંદર, ન્યુક્લિયસ એકદમ સૂક્ષ્મ હોય અને એની અંદર બે પ્રોટોન હોય, બે પ્રોટોન એની વચ્ચેનું અંતર 10⁻15 મીટર થયો અથવા 1 ફર્મી જેટલું હોય છે. હવે આના માટે આપણે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું છે. આના માટે આપણે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે વિદ્યુત બળની વાત કરીએ. વિદ્યુત બળ તો આપણી પાસે કુલમ્બનો નિયમ છે. F બરાબર K Q1 Q2 છેદમાં R નો સ્ક્વેર. F બરાબર K એટલે 1/4πε0. Q1 એટલે પ્રોટોન છે, પ્રોટોન પરનો વિદ્યુતભાર એટલે આપણે E ગણી. આ એક પ્રોટોન છે એટલે એના ઉપરનો વિદ્યુતભાર E છેદમાં R નો વર્ગ, એટલે આપણું સૂત્ર આમ થયું 1/4πε0 E નો વર્ગ છેદમાં R નો વર્ગ. હવે આપણે આમાં ડેટા મૂકવાનો થાય. ડેટા આપણે લખી તો 1/4 ગુણ્યા 3.14 એને ગુણ્યા ε0 એટલે 8.854 એને ગુણ્યા 10⁻12 E નો વર્ગ છે એટલે 1.6 ગુણ્યા 10⁻19 એનો પાછો વર્ગ આવશે છેદમાં R નો વર્ગ, અંતરનો વર્ગ. જો અંતર આપણે લેવાનું છે 10⁻15 અને એનો પાછો આપણે વર્ગ કરવાનો છે. હવે આપણે આનું સાદું રૂપ આપવાનું થાય. 1.6 નો વર્ગ એટલે 2.56 આવશે, બરોબર. અને આનો આપણે ગુણાકાર કરવાનો થાય 4 ગુણ્યા 3.14 ગુણ્યા 8.85. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એનો ગુણાકાર કરીએ 4 ગુણ્યા 3.14 એને ગુણ્યા 8.854 બરાબર. તો આનો જવાબ આવ્યો 111.206 હવે આ 15 દુ 30 ઘાત થશે. 15 દુ 30 ઘાત, 15 દુ 30 ઘાત અને આ 12 ઘાત 30 એટલે 40 અને 42 થશે. 10⁻42. એવી રીતે અંશમાં તમે જોઈ શકો કે 10⁻19 ઘાત છે એનો પાછો વર્ગ છે એટલે 19 દુ 38 થશે -38. હવે આપણે 2.56 એને ભાગ્યા 111.2062 તો આનો જવાબ આપણે મળે 0.0230 20 28 અને 68 ગુણ્યા. હવે આ 10⁻42 ઘાત છે એ તમે અંશમાં લઈ જાઓ એટલે 10⁻42 થઈ જાય, બરોબર. એટલે 38 અને 2 40 અને 2 બીજી એટલે 4 ઘાત વધશે, 10⁻4 ઘાત. હજી આગળ સાદુરૂપ આપો તો દશાંશનો આપણે ખસેડીએ 1 2 3 અને 4 ચાર એકમ ખસેડીએ એટલે શું થાય
4 એકમ ખસેડી એટલે 1 2 3 અને 4 એટલે 230 પોઈન્ટ 2028 68 ન્યૂટન થાય। વિદ્યાર્થી મિત્રો આપણા બે પ્રોટોન આ રીતે રાખ્યા હોય, બે પ્રોટોન અને એની વચ્ચેનું અંતર જો 10⁻15 મીટર હોય તો એની વચ્ચે 230 ન્યૂટન બળ લાગે, 230 ન્યૂટન બળ લાગે। આ આપણું વિદ્યુત બળ મળ્યું। હવે આના આ બે પ્રોટોન છે તો એના માટે આપણે ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું છે। તો ગુરુત્વાકર્ષણ બળ માટે આપણી પાસે સૂત્ર છે ગુરુત્વાકર્ષણ બળ, તો Fg બરાબર g m1 m2 છેદમાં r નો સ્ક્વેર ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટેનું સૂત્ર છે। હવે આપણે આમાં g m1 એટલે પેલા પદાર્થનું દળ એટલે mp, બીજો પદાર્થ છે એ પ્રોટોન છે એટલે એનું દળ mp એટલે mp mp છેદમાં r નો વર્ગ। આગળ સાદુરૂપ આપો તો g mp અને mp એટલે mp નો વર્ગ છેદમાં r નો વર્ગ। આ બાજુ છે fg। હવે આપણે આમાં ડેટા લખવાનો થાય। g એટલે સાર્વત્રિક અચળાંક 6.67 ગુણ્યા 10⁻11 mp એટલે પ્રોટોનનું દળ, પ્રોટોનનું દળ આપણે ખબર છે 1.67 ગુણ્યા 10⁻27 અને એનો પાછો વર્ગ છે છેદમાં r નો વર્ગ। r છે એ અંતર છે, અંતર કેટલું છે તો કે 10⁻15 અને એનો પાછો વર્ગ કરવાનો એટલે આનું આપણે ગણતરી કરવાની થાય। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 1.67 છે એનો વર્ગ છે એટલે 1.67 એને ગુણ્યા 1.67 એને ગુણ્યા 6.67 એટલે આનો જવાબ 18.60 અને 61। હવે આ 10⁻27 છે એનો વર્ગ છે એટલે 27 * 54 -54 અને 11 બીજી 54 + 11 એટલે 65 થશે। 10⁻65 છેદમાં આવશે 15 દુ 30 10⁻30 છેદને અંશમાં લ્યો એટલે પ્લસ થઈ જશે એટલે 18.60 19 61 એને ગુણ્યા આ 10⁻30 છે એ અંશમાં આવે એટલે પ્લસ 30 થઈ જાય અને ઓલી -65 છે એટલે 10⁻35 આવશે ન્યૂટન। હજી આગળ સાદુરૂપ તમારે આપવું હોય તો આ દશાંશચિહ્ન જો અહીંયા લઈ જાઓ, દશાંશચિહ્ન જો અહીંયા લઈ જાઓ તો 1.86 0 19 61 ગુણ્યા 10⁻34 ન્યૂટન આવે એટલે બુકમાં જવાબ 1.9 આપ્યો છે। બુકમાં જવાબ 1.9 ગુણ્યા 10⁻34 આપ્યો છે। 1.9 ગુણ્યા 10⁻34 ન્યૂટન 1.86 એટલે નિયરલી ઇક્વલ ટુ 1.9 થયું। હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે શું સમજવાનું થાય તો કે વિદ્યુત બળ છે, વિદ્યુત બળ એ 230 ન્યૂટન લાગે છે વિદ્યુત બળ, જ્યારે ગુરુત્વાકર્ષણ બળ છે એ આપણે મળે છે 1.9 ગુણ્યા 10⁻34 ન્યૂટન। તમે જોઈ શકો કે આ 230 ન્યૂટન છે, આ બળ વધુ છે
કારણ કે અહીંયા 10 ની -34 ઘાત છે જો 10 ની -34 ઘાત છે બરોબર એટલે આ ગુરુત્વાકર્ષણ બળ છે એની પ્રબળતા ખૂબ ઓછી કહેવાય કોની સરખામણીમાં વિદ્યુત બળની સરખામણીમાં એટલે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયસ છે ન્યુક્લિયસ હું સમજવા માટે અહીંયા મોટું દર્શાવું છું આને વાસ્તવમાં હોય એકદમ સૂક્ષ્મ ન્યુક્લિયસ છે એ વાસ્તવમાં હોય એકદમ સૂક્ષ્મ હવે આની અંદર શું હોય તો કે પ્રોટોન હોય આની અંદર ન્યુક્લિયસની અંદર આ રીતે પ્રોટોન હશે અને બીજું શું હશે તો કે ન્યુટ્રોન હશે હવે આ બે પ્રોટોન હોય એની વચ્ચે આપણે એમ કહીએ કે પ્રોટોન છે તો એની ઉપરનો વિદ્યુતભાર ધન હોય બરોબર અથવા સમાન વિદ્યુતભાર હોય તો એની વચ્ચે અપાકર્ષણ થાય છે બે પ્રોટોન વચ્ચે આમ અપાકર્ષણ થતું હશે હવે ઈ બે પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે છે અને વિદ્યુત બળ પણ લાગે છે હવે ગુરુત્વાકર્ષણ બળ છે એની પ્રબળતા ઓછી છે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આમ આકર્ષી પ્રકારનું હોય પણ અહીંયા આકર્ષી પ્રકારનું ગુરુત્વાકર્ષણ છે બરોબર પણ એની પ્રબળતા ઓછી છે એને બદલે અપાકર્ષણ બળ વધુ લાગે છે બરોબર એવું આપણે વિચારવાનું થાય અહીંયા છતાં પરમાણુનું આપણું જે ન્યુક્લિયસ છે એ સ્થિર છે બરોબર પરમાણુનું ન્યુક્લિયસ છે એ સ્થિર છે પણ આપણે અહીંયા સમજવાનું એટલું થાય છે કે આપણું જે ગુરુત્વાકર્ષણ બળ છે એના કરતાં આપણું વિદ્યુત બળ છે એની પ્રબળતા ખૂબ જ વધારે છે વિદ્યાર્થી મિત્રો આપણું ઉદાહરણ 1.4 એમાં હવે આપણે બી વિભાગની વાત કરવાની છે એ વિભાગ આપણે પૂરો કર્યો હવે આપણે બી વિભાગનો સમજવાનો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય બરાબર સમજો 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 ઘાત મીટર બરાબર આ એક ઇલેક્ટ્રોન અને આ એક પ્રોટોન બે વચ્ચેનું અંતર જો 10 ની -10 ઘાત મીટર હોય આ બે વચ્ચેનું અંતર છે એ 10 ની -10 ઘાત મીટર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો બરોબર આપણે અહીંયા પ્રવેગ શોધવાની વાત કરી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણી છીએ કે કોઈ પણ પદાર્થ છે એમાં પ્રવેગ ક્યારે ઉદ્ભવે કોઈ પણ પદાર્થ છે એમાં પ્રવેગ ક્યારે ઉદ્ભવે તો કે એના વેગમાં ફેરફાર થાય તો વેગમાં જો ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય હવે વેગમાં ફેરફાર કેવી રીતે ઉત્પન્ન થાય હું એમ કહું કે આ પદાર્થ છે આ પદાર્થ એ અત્યારે સ્થિર છે તો એનો પ્રારંભિક વેગ 0 થયો 1 સેકન્ડ થઈ 2 સેકન્ડ થઈ 3 સેકન્ડ થઈ તો એનો વેગ તો એ સ્થિર જ છે તો એનો વેગ પાછો શૂન્ય થયો પેલા વેગ 0 હતો પ્રારંભિક વેગ અંતિમ વેગ પણ 0 છે એટલે અહીંયા વેગમાં ફેરફાર થતો નથી તો આ પદાર્થ પાસે પ્રવેગ નથી પણ આનો આ પદાર્થ છે એ પેલા સ્થિર છે હવે એના ઉપર જો હું આમ બળ લગાડું પેલા સ્થિર હતો એટલે એનો પ્રારંભિક વેગ 0 થયો હવે હું જો એના ઉપર આમ બળ લગાડું તો વેગ ઉત્પન્ન થશે હું એમ કહું કે 2 મીટર પ્રતિ સેકન્ડ વેગ ઉત્પન્ન થયો પેલા વેગ 0 હતો હવે બળ લગાડ્યું આમ તો 2 મીટર પ્રતિ સેકન્ડ એનો વેગ થયો તો જો પેલા 0 હતો હવે 2 થયો એટલે મતલબ એવો થયો કે વેગમાં ફેરફાર થાય છે વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ ઉત્પન્ન થાય છે શું કામ પ્રવેગ ઉત્પન્ન થયો તો કે એના ઉપર આપણે એમ કહીએ કે આ બળ લાગ્યું એટલે એવી જ વસ્તુ અહીંયા વિચારવાની થાય છે કે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન એ આ પ્રોટોન ઉપર બળ લગાડશે તો આ પ્રોટોન છે એ પાછો ઇલેક્ટ્રોન ઉપર પણ બળ લગાડશે બરોબર આપણે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે શીખી ગયા આ વિદ્યુતભાર આના ઉપર બળ લગાડશે તો આ વિદ્યુતભાર છે એ પાછો આના ઉપર બળ લગાડશે પણ આ બળના મૂલ્યો કેવા હશે સમાન હશે આપણે એમાં વાત કરી કે બળ છે બળ એના મૂલ્ય સમાન હશે અને દિશા પરસ્પર વિરુદ્ધ હશે એટલે અહીંયા આપણે પહેલા તો આ વિદ્યુત બળ શોધવું પડે જેવી રીતે આપણે કહીએ કે આ એક ઇલેક્ટ્રોન છે અને આ એક પ્રોટોન છે હવે એની વચ્ચેનું અંતર આપણે લેવાનું કીધું છે 1
એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર. હવે આ સ્થિતિમાં આપણે બળ કેટલું લાગે એ ગણવાનું થાય. બરાબર, તો આપણી પાસે સૂત્ર છે કુલમ્બનો નિયમ F બરાબર K Q1 Q2 છેદમાં R નો સ્ક્વેર. F બરાબર K, જો K ની કિંમત તમે આ લખી શકો 9 ગુણ્યા 10 ની 9 ઘાત Q અથવા 8.987 ગુણ્યા 10 ની 9 ઘાત Q. અત્યારે આપણે K નો K જ રાખીએ. Q1 એટલે E ઇલેક્ટ્રોન છે એટલે આપણે માઈનસ E કહી માનો કે, અને પ્રોટોન છે બરોબર, તો એના ઉપરનો વિદ્યુતભાર ખાલી E છેદમાં R નો વર્ગ એટલે F બરાબર -K E નો વર્ગ છેદમાં R નો વર્ગ. હવે K ની જો તમે કિંમત લખો, K ની કિંમત તો 8.987 ગુણ્યા 10 ની 9 ઘાત. E ની કિંમત લખો તો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત અને એનો પાછો વર્ગ છે. R નો વર્ગ એટલે અંતર આપણે ખબર છે, આ આપણું અંતર R છે 10 ની -10 ઘાત અને એનો પાછો વર્ગ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સાદું રૂપ આપવાનું થાય. બરોબર, 1.6 એનો તમે વર્ગ કરો 1.6 ગુણ્યા 1.6 તો એનો જવાબ આવ્યો 2.56. એને ગુણ્યા 8.987 તો એનો જવાબ આવ્યો 23.00672. હવે આપણે ઘાતાંક ગણવાની થાય. જો 19 દુ 38 એટલે 10 ની -38 ઘાત છે, -38 છે અને આ +9 છે. બરોબર, એટલે 38 છે, 38 એમાંથી આપણે 9 બાદ કરવા પડે એટલે 29 આવશે. 10 ની -29 છેદમાં 10 દુ 20 એટલે આ -20 આવશે. બરોબર, છેદની ઘાતાંક આપણે અંશમાં લઈ જઈએ તો આ માઈનસ ઘાતાંક છે એ અંશમાં આવે એટલે +20 ઘાત થઈ જાય અને ઓલી -29 છે એટલે -9 ઘાત રહેશે. બળ છે, બળ એટલે એકમ ન્યૂટન આવશે. બરોબર, હજી આપણે આગળ સાદુરૂપ આપવું હોય તો આ દશાંશ ચિહ્નને આપણે આ બાજુ લઈ જઈએ તો 2.3 ને ગુણ્યા 10 ની -8 ઘાત ન્યૂટન થઈ જાય. તો આ દશાંશ ચિહ્નને એક એકમ આપણે આ બાજુ ખસેડી એટલે વાં 10 ની -9 ઘાત છે એ 10 ની -8 ઘાત ન્યૂટન થઈ જાય. હવે આપણે વાત કરવાની છે મૂલ્યની. મૂલ્યની વાત આવે એટલે આ કેવા લેવા પડે? પ્લસ લેવા પડે. માઈનસ હોય એ શું થઈ જાય? પ્લસ થઈ જાય. 2.3 ગુણ્યા 10 ની -8 ઘાત ન્યૂટન. એટલે અર્થ શું થયો? તો કે આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ પ્રોટોન ઉપર બળ લગાવે. કેટલું? 2.3 ગુણ્યા 10 ની -8 ઘાત ન્યૂટન. એવી રીતે આ પ્રોટોન છે એ પાછો ઇલેક્ટ્રોન ઉપર આટલું જ બળ લગાડશે. વિદ્યાર્થી મિત્રો, આપણે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે શીખી ગયા. બરોબર, એમાં વાત કરી છે બરોબર કે F12 બરાબર -F21. આ મૂલ્ય બેના કેવા હોય? સરખા જ હોય પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય એવું આપણે શીખી ગયા. એ જ વસ્તુ અહીંયા થશે. ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ પ્રોટોન ઉપર જેટલું બળ લગાડશે એટલું જ બળ પ્રોટોન છે એ પાછું ઇલેક્ટ્રોન ઉપર લગાડશે. એટલે બેયના બળના મૂલ્ય કેવા આવશે? સરખા જ આવશે. હવે આપણે વાત કરવાની છે પ્રવેગની. બળ આપણે મળી ગયું. બરોબર, બળ આપણે મળી ગયું. હવે આપણે એના ઉપરથી પ્રવેગ મેળવવાનો થાય તો આપણે પહેલા તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ મેળવીએ. ઇલેક્ટ્રોનનો પ્રવેગ હવે પ્રવેગ મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. 1 બરાબર ma. હાલો, 1 બરાબર ma આપણી પાસે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે.
હવે અહીંયા આપણે ગણતરી કરી તો F E બરાબર m e અને a e જો આ દળ છે એ કોનું લેવાનું ઇલેક્ટ્રોનનું દળ એટલે m e પ્રવેગ કોનો તો કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ એટલે a e મે લખ્યું ઇલેક્ટ્રોનના પ્રવેગને મે e વડે અહીંયા દર્શાવ્યું છે હજી આગળ સાદું રૂપ આપો તો F e છેદમાં m e બરાબર a e હવે F e એટલે આપણું આ બળ થયું 2.3 ગુણ્યા 10 ની -8 ઘાત છેદમાં m e એટલે ઇલેક્ટ્રોનનું દળ આપણી પાસે છે 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત બરાબર ae એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગને આપણે a વડે દર્શાવી પણ સફિક્સમાં આપણે આ e લખ્યો એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ હવે આનું તમારે સાદું રૂપ આપવાનું થાય 2.3 એને ભાગ્યા 9.11 એટલે 0.25 24 69 81 33 9 ગુણ્યા અને આપણે અંશમાં ઘાતાંકને લઈ જઈએ 10 ની -31 ઘાત અંશમાં લઈ જઈએ એટલે +31 થાય એટલે 10 ની 23 ઘાત થઈ જશે જો પ્રવેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આવશે એકમ એનો પ્રવેગ છે એટલે એનો એકમ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આવશે હજી આપણે આનાથી આગળ સાદું રૂપ આપવું હોય બરાબર તો આ દશાંશ ચિહ્નો છે એને આપણે અહીંયા લઈ જઈએ એક એકમ તો 2.524 69 339 ગુણ્યા 10 ની 22 ઘાત થઈ જશે જો દશાંશ ચિહ્ન આપણે અહીં લઈ જઈએ એટલે 23 ઘાત થી 22 ઘાત થઈ ગઈ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ બરાબર ae આ આપણને ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળે છે 2.5 ગુણ્યા 10 ની 23 ઘાત લખો તો પણ ચાલે 2.5 ગુણ્યા 10 ની 2.5 ગુણ્યા 10 ની 22 ઘાત લખો તો પણ ચાલે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ બરાબર હવે આ આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ મેળવ્યો છે તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોનને પ્રવેગ છે એ 10 ની 22 ઘાત વિચાર કરજો 10 ની 22 ઘાત મીટર પ્રતિ સેકન્ડ મેળવ્યો છે એટલે મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન છે બરોબર એનો પ્રવેગ ખૂબ જ વધારે હોય છે શું કામ તો કે વિદ્યુત બળ છે એની પ્રબળતા વધુ છે એટલે એને લીધે આ પ્રવેગ છે એ પણ વધુ ઉત્પન્ન થશે મેં હમણાં જ તમને સમજાવ્યું કે કોઈ પણ પદાર્થ છે એમાં પ્રવેગ ક્યારે ઉદ્ભવે તો કે એના વેગમાં ફેરફાર થાય તો હવે વેગમાં ફેરફાર ક્યારે થાય તો કે એના ઉપર આમ બળ લાગે તો હવે અહીંયા બળ કયું લાગે તો કે વિદ્યુત બળની પ્રબળતા વધુ છે ગુરુત્વાકર્ષણ બળ છે એની પ્રબળતા કરતાં વિદ્યુત બળની પ્રબળતા વધુ છે એટલે અહીંયા ઇલેક્ટ્રોન પ્રબળ ખૂબ જ વધારે પ્રવેગ પ્રાપ્ત કરે છે કારણ કે વિદ્યુત બળની પ્રબળતા વધુ છે અને એને લીધે આપણો ઇલેક્ટ્રોન છે એનો પ્રવેગ છે એ તમે જોઈ શકો કે 2.5 ગુણ્યા 10 ની 22 ઘાત મીટર પ્રતિ સેકન્ડ જેટલો મેળવે છે હવે આ જે આપણે ગણતરી કરી એ આપણે ઇલેક્ટ્રોન માટે ગણતરી કરી વિદ્યાર્થી મિત્રો આવી ગણતરી આપણે પ્રોટોન માટે પાછી કરવાની થાય બરોબર આવી ગણતરી આપણે બે પ્રોટોન હોય તો એના માટે ગણતરી કરવાની થાય ફેર ક્યાં પડે તો કે આ ઇલેક્ટ્રોન હતો અહીંયા હવે આપણે પાછો પ્રોટોન લેવાનો ઇલેક્ટ્રોન હતો અહીંયા આપણે પ્રોટોન લઈ લેવાનો અંતર એટલું જ રાખવાનું છે સૂત્ર આપણું આજ F બરાબર k q1 q1 q2 છેદમાં r નો વર્ગ તો અહીંયા આ બે પ્રોટોન છે એટલે આ પ્લસ આવશે એટલે આ પ્લસ આવશે બરોબર તો આપણું આ માઈનસ છે ટૂંકમાં બધી જગ્યાએથી નીકળતું જશે વિદ્યાર્થી મિત્રો ગણતરીની રીત આની આ જ આવશે બે પ્રોટોન હોય આપણે આ રીતે બે પ્રોટોન રાખ્યા હોય તો વિદ્યુત બળ માટે આપણી પાસે કુલમ્બનો નિયમ છે કે q1 q2 છેદમાં r નો સ્ક્વેર હવે આ પ્રોટોન છે એટલે અહીંયા e જ લેવાનો થાય આ એક પ્રોટોન છે એટલે e લેવાનો થાય સાદુરૂપ આપો એટલે આ જવાબ આવશે બરોબર 230 ન્યૂટન જવાબ આવશે
હવે આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એને બદલે હવે આપણે પ્રોટોનનો પ્રવેગ મેળવવાનો છે. તો સૂત્ર આ જ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ma. હવે અહીંયા E છે એને બદલે આપણે સફિક્સમાં p લખવો પડે, પ્રોટોન માટે વાત છે એટલે. જો પ્રોટોનનો પ્રવેગ મેળવવાનો છે એટલે Fp બરાબર, એટલે ઈ તો બળ આપણું આ જ રહેશે. mp એટલે પ્રોટોનનું દળ, ap એટલે પ્રોટોનનો પ્રવેગ. રીત આપણી આની આ જ આવશે. અહીંયા p સફિક્સમાં અહીંયા p, અહીંયા પણ p. હવે અહીંયા ઇલેક્ટ્રોનનું દળ હતું me, એને બદલે પ્રોટોનનું દળ લેવું પડે, એટલે અહીંથી આપણી ગણતરી છે એ બદલાશે. અહીંયા આપણે mp એટલે પ્રોટોનનું દળ લેવું પડે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત, 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત ap. હવે આપણે 2.3 એને ભાંગા કરવાના 1.67, તો એનો જવાબ આવ્યો 1.37 72 45 50 89 અને 8 એને ગુણ્યા. હવે જો આ -27 ઘાત છે એ અંશમાં આવે એટલે +27 થશે બરોબર. +27 થશે, એમાંથી આપણે 8 બાદ કરવા પડશે એટલે 19 આવશે. 10 ની +19 ઘાત મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ બરાબર ap. બરાબર. હજી આગળ સાદુરૂપ આપો તો 1.4 પણ તમે આને કહી શકો, બુકમાં 1.4 આપ્યું છે, ગુણ્યા 10 ની 19 ઘાત મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ બરાબર ap. એટલે આ કોનો પ્રવેગ થશે? પ્રોટોનનો પ્રવેગ થશે બરાબર. પ્રોટોન છે એનું દળ તમે જોઈ શકો, ઇલેક્ટ્રોનનું દળ હોય, ઇલેક્ટ્રોનનું દળ એમાં 10 ની -31 ઘાત આવે. પ્રોટોનનું દળ છે તો એમાં 10 ની -27 ઘાત આવે બરાબર. પ્રોટોનનું દળ છે એ ઇલેક્ટ્રોનના દળ કરતાં વધુ છે. હવે અહીંયા પ્રોટોનનો પ્રવેગ તમે જોશો તો 10 ની 19 ઘાત ક્રમનો આવશે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એ 10 ની 22 ઘાત ક્રમ હતો બરાબર. ઇલેક્ટ્રોનનો પ્રવેગ 10 ની 22 ઘાત એમાં આવતી હતી, અને અહીંયા તમે જોઈ શકો કે 10 ની 19 ઘાત આવે છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત બળની પ્રબળતા વધુ છે એટલે એને લીધે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એના પ્રવેગ આપણને વધુ મળતા હોય છે. ત્યાં ગુરુત્વાકર્ષી બળ છે બરાબર, એની પ્રબળતા ઓછી હોય બરાબર, એટલે એને લીધે પ્રવેગ હોય તો એ ઓછો આવે. ગુરુત્વાકર્ષણની પ્રબળતા ઓછી છે, વિદ્યુત બળની પ્રબળતા વધુ છે. અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. સેટ નોટમાં વ્યવસ્થિત આ દાખલો ગણવાનો છે. આના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણ 1.5 ની ચર્ચા કરશું અને સમજશું.